આપણું કુળ પહેલેથી ભક્તિમાં રહ્યું છે અને સદા ભક્તિમાં રહેશે. હા પ્રધાનજી, સગુણાના વગર ઉપરથી મને લાગી રહ્યું છે કે રાજા અજમલ છે તે ભેટે વાંજ્યા છે. તો આપ જાઓ અને રાજા અજમલને પૂછો કે તેમને કેટલા પુત્રો છે. ભલે રાજા અજમલ આપને પુત્ર કેટલા છે? અરે પ્રધાનજી, મારે લાશા નકરી અને સગુણા નામની 3 દીકરી છે. મારે શેર માટેની ખોટ છે. અરે મહારાજા પ્રજા, રાજા અજમલ કહે છે રાજા લક્ષ્મી અને સગુણા 3 દીકરી છે. શેર માટેની ખોટ છે. શું? શેર માટેની ખોટ? અરે રાજા અજમલ, પ્રધાન મને જાણ્યો હોત તો મારા પુત્ર પ્રતાપને અહીંયા કદાપી ના બરાબર. આ રાજા અજમલ, મેં તો સાંભળ્યું હતું કે રાજા અજમલ છે એ મહાન શિવનો ભક્ત છે, પણ તું તો એક ઠોક છે ઠોક. આ રાજા અજમલ, કાન ખોલીને સાંભળી લે. જ્યાં સુધી તારા ઘરે પુત્રનું પારણું ન બંધાય ત્યાં સુધી મારા પિંગલગઢ સામે જોતો નહીં. રાજા અજમલ, પિંગલગઢ સામે જોતો નહીં એટલું નહીં, તો પિંગલગઢના ઝાડવા સામે જો જોયું તો તારા રાય રાય જેવડા ટુકડા કરી નાખી. રાજા અજમલ, વાઘનો શિકાર કરું, વાઘનો વેપાર કરું, બાંધું તેને બાંધું, છોડું તેને છોડું. આ પટિયાના ઉડાડા તે મારા ધ્યાન સામે રાન ખોલીને સાંભળી લો. બાવળ ઓરે બાવળીઓ એની ઉપર આવ્યા ભવડા. પિંગલ તમે જોયો ખાડે નાખ્યો તમારા ભવડા. આપના કહેવા પ્રમાણે બેન સગુણાના લગ્ન જોઈ આપ્યા છે, તો મને વનમાં જવાની રજા આપો. હે સખી, આવા હઠ ના કરો, મને વનમાં જવાની રજા આપો. એ હઠીના હઠ છોડી Oh,